નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી। પીએમ મોદીએ વચોરીઓ અલીમાં લીલી ઝંડી બતાવી। 27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા। પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ। ગરબામાં પથ્થરમારો કરનારાઓને દોરડાથી બાંધ્યા। પોલીસે કાઢ્યું સરઘસ। ગુજરાત પોલીસ જિંદાબાદના નારા ગુંજ્યા। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા ત્યારે ચૈત્ર વસાવાએ જેલ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરાવ્યા। સાંસદે આરોપોને પાયા વિહોણા ગણાવ્યા। ટ્રમ્પ અને પત્ની મેલેનિયા વચ્ચે થયો ઝઘડો। હેલિકોપ્ટરમાં આંગળી બતાવતો વિડીયો થયો વાયરલ। લીપ રેડર્સે કરી બધી સ્પષ્ટતાઓ। પાણીના ગ્લાસના કારણે 80 દિવસ જેલવાસ ભોગવ્યો। ચૈત્ર વસાવાની સીસીટીવી ફૂટેજ હેઠળ જ મીટિંગ યોજવાની થઈ માંગ। બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ। વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ। બહેલ હોમી હિંસામાં કેસના 61 આરોપીઓ જેલ ભેગા થયા। 5ના રિમાન્ડ મંજૂર। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। અવસાન થાય તો અઠવાડિયા સુધી જવું પડે છે। ગોધરાના કિન્નર સમાજે સમાધિ માટે જમીનની કરી માંગ। ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ। લલ્લા બિહારી અને તેના પુત્ર શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા। એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ। સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી તો ક્યાંક મંદિરોમાં પ્રવેશ પર સાવ થયો પ્રતિબંધ। નાઇજીરિયામાં સોનાની ખાણ ઘસી પડતા 100 શ્રમિકોના મોતની આશંકા। 13 મૃતદેહો મળી આવ્યા। બાકીના લોકોની શોધખોળ શરૂ। ઇઝરાયેલનો યમન પર વિનાશક હુમલો। અનેકના મોત, 170 થી વધુને ઈજા। હુથી બળવાખોરોના હડકંપો મચ્યા। બરેલી હિંસા બાદ યુપીમાં મોટી કાર્યવાહી। મૌલાના તોરકી રઝાને જેલ મોકલાયા। 40ની ધરપકડ। ઇન્ટરનેટ સેવા તાત્કાલિક કરવામાં આવી બંધ। વધુ એક દેશને જેનઝેડે માથે લીધું। સરકાર ઘૂંટણીએ થઈ। 2 યોજનાઓ તાત્કાલિક ધોરણે પાછી ખેંચવી પડી। NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાકચુકને જોધપુર જેલ મોકલાયા। લેહમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની પણ ફરજ પડી। NCERT નો મોટો નિર્ણય। ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા આપવામાં આવશે। નાટો પ્રમુખ ભવિષ્યમાં નિવેદનો આપતા પહેલા 100 વાર વિચારે। ભારતનો જડબાતોડ જવાબ। એશિયા કપમાં ભારતીય ટીમનો વિજય રથ યથાવત। સુપર ઓવરમાં પણ શ્રીલંકાને હરાવ્યું। મોરબીના પાનેલી નજીક ઊંડા પાણીમાં ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 સગા ભાઈ બહેન સહિત 3 બાળકોના મોત થયા। કુટુંબમાં અરેરાટી વ્યાપી। અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ। કેન્દ્ર સરકારે આપી માહિતી। NSA ડોભાલ કેનેડાએ અમેરિકા આવીને બતાવો। ખાલિસ્તાની આતંકી પન્નુની ખુલ્લી આમ ધમકી। GST ખટાડાથી લોકોમાં ખરીદીનો ગાંડો ક્રેઝ। મારુતિએ છેલ્લા 8 દિવસમાં 80,000 કારો વેચી નાખી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।